નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 6 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 6 આપેલો છે કે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. કે નીચે આપણને સ્થિતિ આપેલી છે, એના ઉપરથી આપણે સમીકરણ છે તે સમીકરણો બનાવવાના છે. તો જોવામાં પહેલી સ્થિતિ આપેલી છે, પહેલો પ્રશ્ન આપેલો છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરિમિત પાસેની લખોટી સંખ્યા એમ ધારો. તો જુઓ, ઇરફાન કહે છે કે એની પાસે જે લખોટી છે એ પરમિત પાસે જેટલી લખોટી છે એના કરતાં 5 ગણા, અને એમાં પણ 7 લખોટી વધારે છે. અને ઇરફાન પાસે કેટલી છે? 37 લખોટી છે. એટલે આપણે શું આના ઉપરથી સમીકરણ બનાવવાનું છે. અને પરિમિતની જે લખોટી છે તેની પાસેની લખોટી આપણે શું ધારવાનું છે? એમ ધારવાનું છે. એટલે આપણે લખીએ કે ધારો કે પરિમિત પાસેની લખોટી લખોટીની સંખ્યા બરાબર આપણે શું ધાર્યું? એમ ધાર્યું. આપણને પ્રશ્નમાં જ કીધું છે કે પરિમિત પાસેની લખોટીની સંખ્યા આપણે કેટલી ધારવાની? એમ ધારવાની. કેમ કે આપણને જો રકમમાં પરિમિત પાસે કેટલી લખોટી છે એ નથી આપેલું, ઇરફાન પાસે કેટલી લખોટી છે એ આપેલું છે કે ઇરફાન પાસે 37 લખોટી છે. અને પરિમિત પાસે કેટલી છે કે ઇરફાનના જે 5 ગણા છે એના કરતાં 7 લખોટી વધારે છે. તો ઇરફાન જે પરિમિતની લખોટી છે એને આપણે શું ધારશું? એમ ધારશું. પરિમિતની જે લખોટી છે એને આપણે એમ ધારશું. હવે આપણે એને એમ ધારી તો હવે જોવા વાંચીએ કે પરિમિત પાસેની લખોટીના 5 ગણા છે. તો લખોટીના 5 ગણા એટલે 5 ગણા એટલે કેટલા થાય? તો આપણે લખીએ લખોટીના 5 ગણા બરાબર. તો લખોટીના 5 ગણા એટલે શું થાય? 5 ગુણ્યા એમ, અને 5 ગુણ્યા એમ કેટલા થશે? 5 એમ થાય. કે પરિમિત પાસેની લખોટી આપણે એમ ધારી પણ કેટલી છે? 5 ગણા કરતાં 7 વધારે છે. તો 5 ગણા એટલે 5 ગુણ્યા એમ એટલે 5 એમ થાય. એટલે 5 એમ થશે કે જે લખોટીના 5 ગણા કેટલા થાય? 5 એમ થાય. એમ ગુણ્યા 5. તો હવે પછી જોવો, એમાં 7 લખોટી વધુ છે. એટલે ઇરફાન પાસેની લખોટી માટે ઇરફાન પાસેની લખોટી બરાબર શું થશે? 5m વત્તા 7 થશે. કે ઇરફાન પાસેની જે લખોટી છે એ આ 5m વત્તા 7. કે ઇરફાને કહ્યું કે એની પાસે પરમિત પાસેની લખોટી, તો પરમિત પાસેની લખોટી m હતી. હવે એ એમ લખોટી પરમિત પાસેની એમ લખોટી છે એના 5 ગણા કરતાં 7 વધુ છે. એટલે 5m અને એમાં 7 વધુ એટલે વત્તા 7. 5m વત્તા 7 એટલી લખોટી કેટલા પાસે? કોના પાસે છે? ઇરફાન પાસે. ઇરફાન પાસે કુલ કેટલી લખોટી છે? 37 લખોટી છે. એટલે આપણે લખશું કે ઇરફાન પાસે કુલ લખોટી બરાબર કેટલા થશે? ઇરફાન પાસેની કુલ લખોટી બરાબર 37. તો 5m વત્તા 7 શું થશે? 37 થશે. એટલે આપણે સમીકરણ શું બનશે? 5m વત્તા 7 બરાબર 37. આપણે કંઈ નથી કરવાનું. આ જે રકમમાં આપેલું છે એના ઉપરથી આપણે વાક્ય લખવાના, અને જે વાક્ય બને એના ઉપરથી આપણા સમીકરણ આવી રીતે લખી દેવાનું કે 5m વત્તા 7 બરાબર 37 આપણું સમીકરણ બનશે. કે જે પરમિતની લખોટી એમ ધારી એને એના 5 ગણા એટલે 5m, એમાં 7 વધા ઉમેરીએ એટલે વત્તા 7 બરાબર 37. તો પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન શું આપેલો છે કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરતા 3 ગણાથી 4 વર્ષ મોટા છે. લક્ષ્મીની ઉંમર માટે y ધારો.
કે અહીંયા જોવો આપણને આપેલું છે કે લક્ષ્મીના પિતાની ઉંમર આપેલી છે, કેટલી છે? 49 વર્ષ છે. અને લક્ષ્મીની ઉંમરના 49 વર્ષ શું છે? લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. અહીંયા આપણે લક્ષ્મીની ઉંમર કેટલી ધારવાની? y વર્ષ. તો અહીં આપેલું છે એ લખી દઈએ કે ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર શું થશે? y વર્ષ થશે. એટલે લક્ષ્મીની ઉંમર બરાબર y વર્ષ. હવે પછી તે લક્ષ્મીની ઉંમરના 3 ગણા, લક્ષ્મીની ઉંમરના શું છે? 3 ગણા છે. એટલે આપણે લક્ષ્મીની ઉંમરના 3 ગણા શોધીએ. લક્ષ્મીની ઉંમરના 3 ગણા બરાબર, તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થાય? 3 ગુણ્યા y, તો કેટલા થશે? 3y વર્ષ થશે. અને એમાં પણ 4 વર્ષ વધારે. એટલે આપણે જે લક્ષ્મીની ઉંમર છે એ શું થશે? એની પિતાની ઉંમર, કે અહીંયા જુઓ લક્ષ્મીના પિતાની ઉંમર છે એ શું થશે? સરખી છે. કોના કરતા? લક્ષ્મીની ઉંમરના 3 ગણા વત્તા 4 વર્ષથી સરખી છે. કે લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર શું થશે? કે જે લક્ષ્મીની ઉંમર છે તેના 3 ગણા. લક્ષ્મીની ઉંમરના 3 ગણા વત્તા 4 વર્ષ, કે છે લક્ષ્મીની પિતાની ઉંમર છે એ કેટલી થાય? કે લક્ષ્મીની જે ઉંમર છે એના 3 ગણા વત્તા 4 વર્ષ થાય છે. તો આપણે લક્ષ્મીના પિતાની ઉંમર શોધવી છે. તો લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર થશે, લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર, તો શું થશે? લક્ષ્મીની ઉંમરના 3 ગણા. આપણે ઉપર શોધ્યું લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા હતા? 3y. એટલે 3y અને આ વત્તા 4 ના વત્તા 4. એટલે લક્ષ્મીની પિતાની ઉંમર શું થશે? 3y વત્તા 4. અને એ પિતાની ઉંમર આપણને રકમમાં આપેલી જ છે. કેટલી છે? 49. એટલે આપણે લખશું માટે 3y વત્તા 4 બરાબર કેટલા થશે? 49 થશે. તો આ જોવો આપણા બીજા પ્રશ્નનો જવાબ આવ્યો. શું આવશે? 3y વત્તા 4 બરાબર 49. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. હવે જુઓ ત્રીજો પ્રશ્ન આપેલો છે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. સૌથી વધારે ગુણ 87 છે. સૌથી ઓછા ગુણ માટે એલ ધારો. તો આપણને ધારવાનું આપેલું છે એ પહેલા લખી દેવાનું કે ધારો કે સૌથી ઓછા ગુણ કેટલા છે? સૌથી ઓછા ગુણ બરાબર એલ છે. તો હવે શું થશે કે સૌથી ઓછા ગુણના, કે જે સૌથી વધારે ગુણ છે એ શું છે? સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણાથી 7 વધારે છે. ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણા. એટલે આપણે લખીએ કે ઓછા ગુણ ના 2 ગણા બરાબર, તો શું થશે? 2 ગુણ્યા એલ, 2l થઈ જશે. તો 2l. તો હવે આ 2l થયા. હવે આપણને લખીએ કે સૌથી વધુ ગુણ. તો માટે સૌથી વધુ ગુણ બરાબર શું થશે? સૌથી વધુ ગુણ બરાબર કે સૌથી ઓછા ગુણના 2 ગણા. સૌથી ઓછા ગુણના 2 ગણા વત્તા કેટલા થશે? 7. કે સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, સૌથી ઓછા ગુણ એલે મેળવ્યા એના 2 ગણા. સૌથી ઓછા ગુણ મેળવનારના 2 ગણા. એ 2 ગણા છે તો એ 2 ગણા લખી દીધા. વત્તા 7. 7 કેટલા છે? એમાં વધારે છે એટલે વત્તા 7. ઉપર રકમમાં લખ્યું છે એને આપણે ખાલી આંકડાના સ્વરૂપે લખવાનું છે. માટે સૌથી વધુ ગુણ બરાબર શું થશે? કે સૌથી ઓછા ગુણના 2 ગણા. આપણે જોયું ઓછા ગુણના 2 ગણા કેટલા થયા હતા? 2l. એટલે 2l વત્તા 7. અને સૌથી વધુ ગુણ આપણને કેટલા આપ્યા છે? તો અહીંયા જો સૌથી વધુ ગુણ 87 છે. એટલે માટે 87 બરાબર 2l વત્તા 7. તમે આને આમ લખવું હોય તો આમ પણ લખી શકાય. માટે 2l વત્તા 7 બરાબર 87. તો જોવો આપણા ત્રીજા સમીકરણ બન્યું અને ત્રીજા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે ચોથો પ્રશ્ન જોઈએ.
તો જો હવે ચોથો પ્રશ્ન આપેલો છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોકોણ એ આધાર કોણ કરતાં 2 ગણા છે. આધાર કોણનું માપ b ધારો. યાદ રાખો કે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ છે. કે એક સમદ્વિબાજુ ત્રિકોણ છે કે ત્રિકોણ સમદ્વિબાજુ એટલે શું કે જેની 2 બાજુ સરખી હોય. આ 2 બાજુ સરખી હોય અને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો એમાં છે શિરોકોણ છે. શિરોકોણ એટલે આ વાળો ખૂણો, આને શું કહેવાય? શિરોકોણ. આ શિરોકોણ છે એ આધાર કોણ કરતાં 2 ગણા છે કે આને આધાર કોણ કહેવાય. આ જે નીચેના 2 સમાન ખૂણા હોય એને શું કહેવાય? આધાર કોણ કહેવાય. એના કરતાં જે શિરોકોણ છે એ 2 ગણો છે. આ 2 ગણો મોટો છે કેના કરતાં? બંને ખૂણા કરતાં. આને આધાર કોણ કહેવાય અને શિરોકોણ કહેવાય. તો એના કરતાં 2 ગણો મોટો છે. તો આધાર કોણનું માપ b ધારો કે આ જે આધાર કોણ છે એનું માપ b ધારો. અને જે આ ત્રિકોણ હોય ને સમદ્વિબાજુ ત્રિકોણ એના બંને આધાર કોણ કેવા હોય? સરખા હોય. એટલે આનું માપ b ધાર્યું. આ પણ કેટલા થાય? b જ થાય. બંને આધાર કોણ b જ આવશે. તો આધાર કોણ b ધારો. યાદ રાખો કે ત્રિકોણના ખૂણાઓનો માપનો સરવાળો કેટલો હોય? 180 અંશ. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. આ બંને 2 છે તો આ શું હતા? 2 ગુણ્યા હતા એટલે 2 ગુણ્યા b. એટલે આ શું થશે? આ શિરોકોણ 2b થશે અને આ કોણ શું થશે? b થશે. એટલે આપણે લખીએ કે ધારો કે આધાર કોણનું માપ બરાબર કેટલું આપેલું છે? b આપેલું છે. અહીં કીધેલું છે કે આધાર કોણનું માપ કેટલું ધારવાનું? b ધારવાનું છે. હવે આ જે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે જે પહેલા આધાર કોણનું માપ આપણને b આપ્યું તો બીજા આધાર કોણનું માપ પણ કેટલું થશે? b જ થશે. માટે બીજા આધાર કોણનું માપ બરાબર b. કે આ એકનું માપ b થાય તો બીજાનું માપ પણ કેટલું થાય? b થાય. કેમ કે આ કેવો બાજુ ત્રિકોણ છે? સમદ્વિબાજુ. 2 બાજુ સરખી હોય એવી. તો 2 બાજુ સરખી હોય ને એટલે 2 ખૂણા પણ સરખા થશે. આધાર કોણ. હવે શિરો બિંદુ કોણ કે અહીંયા આપણને જે શિરોકોણ આપેલો છે તે શિરોકોણ. તો શિરોકોણ કેટલા થશે? શિરોહ કોણ બરાબર. તો શિરોકોણ મેં એ ઉપર લખ્યા છે 2 ગુણ્યા b. એટલે કેટલા થશે? 2 ગુણ્યા b બરાબર 2b થશે. જે શિરોકોણ છે તે 2b થશે. આ b છે અને એના 2 ગુણ્યા 2b છે. હવે આપણને જો કીધેલું છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો. આ 3 ખૂણા હોય ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે શું થશે કે પહેલો આધાર કોણનું માપ કેટલું હતું? b. પછી બીજા આધાર કોણનું માપ કેટલું હતું? b. અને આ જે શિરોકોણ છે એનું માપ કેટલું થયું? 2b બરાબર 180 અંશ. તો જો આ 2b અને આ 2b એટલે b વત્તા 2b ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. તો હવે જો આ જે b છે એને આપણે સહગુણકોનો સરવાળો કરીને આજે હજી સાદું સ્વરૂપ આવી શકીએ કે આ એક b છે અહીંયા પણ એક છે એટલે 1 ને 1 કેટલા થાય? 2. અને આ 2 અને અહીંયા 2 છે એટલે 2 ને 2 કેટલા થશે? 4. એટલે 4b બરાબર 180 અંશ. તો આ જોવો આપણું સમીકરણ બની ગયું. શું બનશે? 4b બરાબર 180 અંશ. તો આ જોવો આપણા ચોથા દાખલાનું સમીકરણ બની ગયું. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 6 તો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.